કરજણ તાલુકામાં ઢાઢર નદીમાં આવેલા પૂરને લઈ 9 ગામોમાં ઢાઢર નદીના પૂરની અસર થતાં ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન। કરજણ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી કિનારે આવેલા 9 ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાવા પામી હતી। તાલુકાના પિંગલવાડા, હરસુંડા, ખેરડા, માનપુર, સુરવાડા જેવા ગામોમાં પૂરી પરિસ્થિતિને લઈ ગામની સીમમાં આવેલા ખેતરો બેટમાં ફેરવાયા હતા। ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ખેતી પાકો પૂરના પ્રવાહમાં ધોવાઈ જતા ખેડૂતોના માથે માઠી દશા બેઠી છે। તાલુકામાં આવેલા 9 જેટલા ગામોમાં ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હકીકતમાં એવું છે કે આ એક બાજુ કપાસ હતો, એ કપાસ પણ બધો પાણીમાં ડૂબી ગયો છે। અત્યારે તમે જોઈ શકો છો પાણી હજુ અસરે નથી, કપાસ દેખાતો નથી। બીજી બાજુ કંકોડાની ખેતી હતી, કંકોડાનો મંડપ પણ પડી ગયો છે। અને બીજા અમારા ખેતરમાં કૂવો હતો, કૂવાની અંદર કૂવાની ઓરડી આખી અંદર ઘરાશાય થઈ ગઈ છે સ્ટાર્ટર સાથે। કઈ નદીનું પાણી લાગે છે? ઢાઢર નદીનું, ઢાઢર, વિશ્વામિત્રી, રંગાઈ 3 નદીનું પાણી લાગે છે। કેટલા દિવસ પાણી રહ્યું અહીંયા? 3 દિવસ પાણી રહ્યું। શું નામ? બ્રિજેશભાઈ પ્રજાપતિ। ઢાઢર નદી કિનારે આવેલા 9 જેટલા ગામોમાં ખેતીમાં ઢાઢર નદીના પાણીનો પ્રવાહ ફરી વળતા ખેડૂતોને ખેતીમાં ખૂબ મોટી નુકસાની જોવા મળી રહી છે। વાત કરવામાં આવે કે કરજણ તાલુકાના જે ઢાઢર નદીના 9 જેટલા ગામોમાં પૂરની અસર થવા પામી હતી, જેને લઈ અને ખેતરો બેટમાં ફેરવાયા હતા। અત્યારે 2 દિવસના વરસાદના વિરામ બાદ જે રીતે નદીમાં પાણી ઓસરી રહ્યા છે તેને લઈ ખેતરોમાંથી પણ પાણી ઓસરી રહ્યા છે। અમુક ખેતરોમાં આજે પણ બેટના જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યાંથી પાણી ઓસર્યા છે ત્યાં આગળ કપાસ બળીને ખાક થઈ જવા પામ્યો છે। તુવેરની ખેતીમાં પણ એટલી જ વ્યાપક નુકસાની જોવા મળી રહી છે। બીજી તરફ શાકભાજી કરતા ખેડૂતોને પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે શાકભાજીના માંડવાઓ તૈયાર કર્યા હતા તે પણ નદીના પ્રવાહમાં વહી જતા ખેડૂતોને ખેતીમાં ખૂબ મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેને લઈ તાલુકાના ખેડૂતો સરકાર તરફ આર્થિક સહાયની મીટ માંડીને બેઠા છે। નુકસાન એટલે કપાસ, તુવેર, દિવેલા, ભીંડા, કારેલી, પરવર એ બધું સાફ થઈ ગયું। કપાસ બિલકુલ સાફ થઈ ગયો સાહેબ। પાણી એટલે પુષ્કળ, અહીં પાણી હતું કેર કેર હમું, અને રોડે ઠેઠ અમારા પિંગલવાડા સીમાડાથી ઠેઠ વીરપુર લગીને પાણી। અંદાજે 1500 વીઘા જેવી જમીન ખરી અંદાજે। કપાસ, તુવેર બધું જ જતું રહ્યું સાહેબ, કશું રહ્યું નહીં। નરેન્દ્રસિંહ સોમસિંહ ચૌહાણ, પિંગલવાડા। શું કહેશો ખેતીના નુકસાનને લઈને? અમારો કરજણ તાલુકામાં ગામ આવ્યું છે અને કરજણ તાલુકાના 9 થી 10 ગામ આવેલા છે। હરસુંડા, પિંગળવાડા, માનપુર, સુરવાડા, સાદર આ બધા 9 થી 10 ગામોને એવું મોટું નુકસાન પહોંચ્યું છે। અને સરકારે જે નદી આપણે જે ગેટ ખોલ્યા છે એનું કોઈ જાણ આપી નથી કે આટલા ગેટ છોડીશું, આટલું પાણી આવશે। એના માટે આ નીચલા ગામવાળાને બહુ જ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે। કયા પાકોમાં નુકસાન છે? કપાસ, તુવેર, કારેલી, કંટોલા આ માંડવાના જે કંઈ પાક છે એ બધા પાકને બહુ મોટું નુકસાન પહોંચ્યું છે। એના માટે સરકાર કંઈક વિચારીને કંઈક હાલે એના માટે એવી અપેક્ષા રાખીએ છીએ। અને અમારા જે ગામના 10 ગામને કિનારે એવા 3 નદી છે, વિશ્વામિત્રી, ઢાઢર ને રંગાઈ। આ 3 નદીનું પાણી ભેગું થાય છે, એના માટે બહુ મોટું નુકસાન અમને પહોંચે છે। વસાવા સનાભાઈ ગણપતભાઈ।